الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم. ولا حول ولا قوة إلا بالله العلي العظيم. ભાઈઓ તથા બહેનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. સૌ પ્રથમ ગુજરાતીના શબ્દો જરાક અઘરા તો હશે, પણ હું ટ્રાય કરીશ કે સિમ્પ્લિફાય કરીશ તમારા માટે, કારણ કે નહીતર લેંગ્વેજનું કચુંબર થશે અને કોઈને સમજ નહીં પડે. પણ સૌ પ્રથમ મને જમાતને મુબારકી આપવી છે કે આવો સરસ પ્રોગ્રામ, જેવી રીતે કાઝીમે એક્સપ્લેન કર્યું, આવો જે રિફોર્મ અન્ડરસ્ટેન્ડિંગ માટે જો નાખતા હોય તો એક બહુ જ મહત્ત્વનો અને ઇમ્પોર્ટન્ટ રિફોર્મ છે આ, અને ઇન્શાઅલ્લાહ જમાતનો તમને સપોર્ટ મળશે. આમાં બે ચીજ આવી જાય છે જુમેરાત માટે. એક તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા સાથે તમારું કનેક્શન થાય છે, ને બીજું કે તમારું અન્ડરસ્ટેન્ડિંગ વધે છે. એક રિચ્યુઅલ ગુરુવારમાંથી આપણે નીકળી અને આવી જો વાતો આપણે કરતા હોય કે કુરાનની એક આયત ઉપર આપણે સાયલન્ટ રિફ્લેક્શન કરીએ અને પછી આપણે એના ઉપર એક તફસીર લઈએ અને પછી એક લેક્ચરર આવીને એના ઉપર એક્સપાન્ડ કરે, તો આ બહુ સરસ વાત છે અને કોમનું નોલેજ અને પ્રગતિના પ્રોગ્રેસ આગળ વધતું જાય ઇન્શાઅલ્લાહ. તો આ સૂરે તહરીમ 8મી આયત, આના ઉપર મને થોડુંક આપવું છે, એક્સપેન્શન આપવું છે કે સૂરે તહરીમ 86નું સૂરો છે, એટલે કે 66 ચેપ્ટર. અને તહરીમ એકચ્યુઅલી મદીનામાં નાઝિલ થયો હતો, સૂરે અત-તહરીમ. અને એનો ઇંગ્લિશનો અર્થ પ્રોહિબિશન, ગુજરાતીમાં મના કરવું અથવા રોકવું. પણ જે 8મી આયત છે એનું થોડુંક તમને તફસીર આપું, વર્ડ ટુ વર્ડ નહીં, પણ ગુજરાતીમાં એનું એક તફસીર તમને આપીશ કે જેનાથી તમારું અન્ડરસ્ટેન્ડિંગ વધે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે એ ઈમાન લાવનારાઓ, તમે સારી નિયતથી, પસ્તાવાથી તમે અલ્લાહ તરફ ફરો. કદાચ ને અલ્લાહ તમને તમારા ગુનાહો માફ કરી દે અને જન્નતના દરવાજા ખોલી આપે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પછી કહે છે કે રસૂલ અને જે લોકો ઈમાન લઈ આવ્યા હતા એ લોકોને હું હલકા નથી સમજતો. એ લોકોનું નૂર આગળ હોય છે, ચમકતું હોય છે, એટલે કે શાઇન થતું હોય છે, જમણી બાજુ હોય છે, અને એ લોકો અલ્લાહને પુકારતા હોય છે, યા અલ્લાહ, અમારું નૂર અમને તદ્દન બરાબર કર, એટલે કે પરફેક્શન ઉપર તું લઈ આવ અને અમારા ગુનાહો માફ કર. તારી કુદરત અને તારી શક્તિ બધી વસ્તુઓ ઉપર છે. આમાં મૂળમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને બે ચીજ કહે છે. પહેલી વસ્તુ કે તમે અલ્લાહ તરફ ફરો, પસ્તાવાથી ફરો, સાચી નિયતથી ફરો, જેથી કરીને અલ્લાહ તમને માફ કરે. અલ્લાહ રહમાન અને રહીમ છે. અને બીજું આપણને એન્કરેજ કરે છે કે અલ્લાહ માફ કરી દેશે તમને. ને ત્રીજું કે આપણે પુકારતા હોય છે, આપણે દુઆ કરતા હોય છે. અત્યારે આપણે દુઆ કરીએ છીએ, શેની દુઆ કરીએ છીએ? કે અમારું નૂર, અમારું હૃદય એટલે કે હાર્ટ, અમારું સોલ અને અમારું રૂહ એક પાકીઝા રાખ, જેથી કરીને અમે સારા ઇન્સાન બને. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને અશરફુલ મખલુકાત બનાવ્યા છે. મતલબ એનો એમ કે આપણી પાસે કેટલી તાકાતો છે, કેટલી નેમતો છે. આજે એ નેમતોમાં એક નેમત એવી છે કે જે જાનવર અને આપણામાં ફરક બતાડે છે. કઈ ફરક બતાડે છે?
કે આપણામાં બુદ્ધિ છે, આપણામાં અક્કલ છે, આપણામાં ઇન્ટેલેક્ટ છે. જાનવરમાં એ નથી. આ બુદ્ધિ, અક્કલ અને નેમતો સાથે એક આપણી પાસે પોટેન્શિયલ ભેગું થયું છે. જે પોટેન્શિયલ જો આપણે રિયલાઇઝ કરીએ તો ઇન્સાનિયત આપણે કેટલી આગળ વધારી શકીએ છીએ. આજે અફસોસની વાત એ છે કે એ પોટેન્શિયલ આપણે રિયલાઇઝ નથી કરી શકતા, ઇફેક્ટ નથી કરી શકતા, ઇફેક્ટિવ નથી કરી શકતા. શા માટે? કારણ કે આપણી પાસે એ રિયલાઇઝેશન નથી કે આપણું મકસદ જિંદગીનું શું છે, આપણું પર્પઝ જિંદગીનું શું છે. વોટ ઇઝ ધ પર્પઝ ઓફ માય લાઈફ? આજે આપણી પાસે એ પર્પઝ ન હોય તો આપણે અનફુલફિલ્ડ પોટેન્શિયલ આપણું આજે કબરમાં લઈ જાય છે. આજે હું તમને સવાલ કરું કે દુનિયામાં વેલ્ધીએસ્ટ પ્લેસ ક્યાં છે, તમે શું જવાબ આપશો? કબ્રસ્તાન. શા માટે? એ કબ્રસ્તાનમાં આજે કેટલું અનફુલફિલ્ડ પોટેન્શિયલ આપણે દાટી દીધું છે, કેટલો ખજાનો આપણે એ કબ્રસ્તાનમાં દાટી દીધો છે. કારણ કે કેટલી આઈડિયાઝ, સરસ આઈડિયાઝ આપણે એક્સપ્રેસ ન કરી શક્યા, કેટલી સરસ ફિલોસોફી આપણે એક્સપ્રેસ ન કરી શક્યા, કેટલું સાયન્સ આપણા મગજમાં જ રાખ્યા, દિલમાં જ રાખ્યા અને આપણે કબરમાં લઈ ગયા. ઇન્સાનને એમાં કઈ જાતની બેનિફિટ થઈ? શા માટે ન કરી શક્યા? કારણ કે આપણી પાસે એક પર્પઝ નહોતું. મારી આદત છે, 25 મિનિટ છે મારી પાસે. સમજો છો તમે ગુજરાતી કે પછી કચુંબર થાય છે મગજમાં? સમજો છો ને? અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. મારી આદત છે કે આપણે હંમેશા ટૂચકો આપે. ટૂચકો જાણો છો શું છે? સ્ટોરી. હા, એક કબીર નામનો એક ઇન્ટેલેક્ચ્યુઅલ માણસ હતો, દાનિશમંદ હતો, અને એક માણસ કબીરને મળવા માગતો હતો, પણ કબીરનું એડ્રેસ એની પાસે હતું નહીં, એટલે કબીરનું એડ્રેસ મળીને કબીરના ઘરે પહોંચ્યો. ઘરવાળા કહે છે કે કબીર ઘરમાં નથી, કબીર કબ્રસ્તાને છે. તો માણસ કહે છે કે હું કબીરને ઓળખતો નથી, આ હજારો માણસ જે કબ્રસ્તાનમાં છે તો કબીરને હું કેવી રીતે ઓળખી શકીશ? તો એના ઘરવાળા કહે છે કે કબીરના કપાળ ઉપર નૂર હશે, જે કપાળ ઉપર નૂર હોય એ કબીર છે. તો આ ભાઈ કબ્રસ્તાને ગયો, હજારો માણસો હતા અને બધાના કપાળો ઉપર નૂર હતા. પાછો ગયો ઘરે કે આ તો અજબ વાત છે, હજારો માણસોના કપાળો ઉપર નૂર છે. તો ઘરવાળા કે ના, સમજુ છું, એક કામ કર, કલાક પછી કબ્રસ્તાનેથી બધે બહાર નીકળે તો રસ્તા ઉપર ઊભો રહેજે, જેના કપાળ ઉપર નૂર હોય એ કબીરજી છે. માણસ ગયો, રસ્તા ઉપર ઊભો રહ્યો, માણસો બહાર નીકળ્યા, એક જ માણસના કપાળ ઉપર નૂર હતું. એ માણસ પાસે જઈને જે આને સવાલ કરવા હતા એ કર્યો. પછી એ માણસને કહે છે કે મને સમજાવો, તમે આખી હકીકત કરી, મને ખબર નથી પડતી કે હજારો માણસના કપાળો ઉપર કબ્રસ્તાનમાં નૂર હતું અને કબ્રસ્તાનની બહાર તમારા કપાળ ઉપર નૂર હતું. હવે આ કબીરનો જે જવાબ છે એ તમે સાંભળો. કબીર કહે કે જ્યારે કબ્રસ્તાનમાં માણસો આવે છે ત્યારે એ લોકોની આંખના નજરેથી એ લોકો જોઈ છે કે મૈયતને દટાવાય છે, અને જ્યારે એને દાટતા હોય છે એ મૈયતને, ત્યારે એ જ વિચાર કરતા હોય છે કે મારે એ જવાબ પાસે જવાનું છે અને અલ્લાહ પાસે જઈને મને જવાબ આપવાનો છે. જ્યારે આવા વિચારો માણસો કરતા હોય છે ત્યારે એ લોકોના કપાળ ઉપર નૂર આવે છે. પણ કબ્રસ્તાનની જ્યારે બહાર નીકળી છે ત્યારે આ જે થિંકિંગ છે એ થિંકિંગ ખતમ થઈ જાય છે. જે માણસ પાસે આ થિંકિંગ રહેતી હોય કે મને અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસે જઈને મારા સવાલોના જવાબો આપવાના છે, એના સવાલોના જવાબો આપવાના છે, એ કબીરજી કહેવાય. એના કપાળ ઉપર નૂર હશે. તો ભાઈઓ, કબીર એનો મકસદ જાણતો હતો કે પર્પઝ ઓફ લાઈફ શું હતું. જો ભાઈઓ, આજે દુનિયામાં અને આપણી જિંદગીમાં 2 દિવસો મહત્વના છે, એટલે કે બહુ ઇમ્પોર્ટન્ટ છે. પહેલો દિવસ એ છે કે તમે જન્મ્યા, ધ ડે યુ વેર બોર્ન, દેટ વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ. શા માટે ઇમ્પોર્ટન્ટ છે કે
એ તમે જ્યારે જન્મ્યા ત્યારે તમને ખબર પડી કે આ દુનિયા શું છે, માણસો શું છે, માણસોની સાથે રિલેશનશિપ કેવી રીતના રખાય. જન્મ્યા ન હોત તો આ ખબર પડત. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડે ઇન યોર લાઈફ ઇઝ ધ ડે યુ આર બોર્ન. એન્ડ ધ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ડે ઇન અવર લાઈફ ઇઝ ટુ નો વાય યુ આર બોર્ન. આપણે શા માટે જન્મ્યા હતા. પહેલું કે આપણે જન્મ્યા એ ઇમ્પોર્ટન્ટ ડે છે. બીજું કે આપણે શા માટે જન્મ્યા, અને આપણે શા માટે જન્મ્યા એ જો આપણને ખબર હોય તો આપણે જિંદગી આખી આપણી બદલાવી શકીએ છીએ. ઘણા માણસોને એમ જ થાય છે કે મેં માગી હતી જિંદગી, અલ્લાહ પાસેથી માગી હતી જિંદગી, મને તો આપી, અને રમકડાની માફક આ દુનિયામાં હું રમીશ, જે મળશે એ, અને મોતની ગાડી આવશે એટલે હું બેસી જઈશ. જેમ કે આપણે સ્ટેશનમાં ઊભા હોય, આંટા ફેરા કરતા હોય, ગાડી આવે સ્ટેશનમાં એટલે આપણે બેસી જાય, એવી રીતે મોતની ગાડી આવશે તો હું બેસી જઈશ. આ જીવન ન કહેવાય. આ આપણું પર્પઝ ન હોવું જોઈએ. આપણી પાસે મકસદ હોવું જોઈએ કે આપણે જીવીએ છીએ શા માટે, શા માટે જીવીએ છીએ. વોટ ઇઝ લાઈફ, વોટ ઇઝ અવર લાઈફ. સિમ્પલ ટર્મ્સમાં આપણે કહી શકીએ લાઈફ ઇઝ બી ટુ ડી, બર્થ ડેથ, જન્મે અને મરણ. આ બી ને ડી ની વચમાં જે ભાગ છે એમાં આપણે તોફાન કરીએ છીએ. એ તોફાનને આપણે કહીએ જિંદગી. પણ અલ્લાહ સુબહાનહુ વ તઆલા કેટલું કૃપાળુ છે, કેટલું દયાળુ છે કે બી ની વચમાં આપણને સી આપ્યું છે, ચોઈસ. આપણે એ ચોઈસથી આપણે આપણો રસ્તો બનાવી શકીએ છીએ. ઇટ્સ અ ફ્રી ચોઈસ કે ક્યાં રસ્તામાં આપણને જવું છે, ક્યાં મંઝિલ ઉપર આપણને જવું છે. ઘણા માણસો પાસે મંઝિલ હોય છે, રસ્તાઓ નથી હોતા. રસ્તાઓ હોય છે તો મંઝિલ નથી હોતી. આપણી પાસે રસ્તાઓ હોવા જોઈએ અને મંઝિલ પણ હોવી જોઈએ, જેથી કરીને આપણે અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસે પહોંચી શકીએ સરખી રીતે. બી ટુ ડી ની વચમાં જે સી છે એ મારામાં અને તમારામાં ફરક આપે છે. બરાબર કે નહીં? મારો રસ્તો કેવો છે એ મારી ડેસ્ટિની હું બનાવું છું. તમારા રસ્તાઓ કેવા છે, તમે તમારી ડેસ્ટિની તમે બનાવો છો. આ એક. બીજું ભાઈઓ, આપણે સમયની ટ્રેનમાં છે. સમયની ટ્રેન એટલે શું? ટાઈમની ટ્રેનમાં છે. આપણી જિંદગી ટાઈમની ગાડીમાં છે, ટાઈમની ટ્રેનમાં આગળ જ જાતી જાય છે. બરાબર કે નહીં? જિંદગીને તમે સ્ટોપ કરી શકો છો? એને કહેવાય સમયની ટ્રેનમાં આપણે બેઠા છીએ. તમે જરાક આમ તો કરો, કબ્રસ્તાનની જેમ જરાક તો કરો કે હા સમજાય છે. સમજાય છે? ઓકે. સમયની ટ્રેનમાં બેઠા છે. એ સમયની ટ્રેનમાં નથી બ્રેક કે નથી રિવર્સ ગિયર. બરાબર કે નહીં? આજે સમયની ટ્રેનમાં મને બ્રેક મારવી હોય કે હું આજે 60 વર્ષનો છું, મને 40 વર્ષ કરી દે, તું કરી શકું છું? કે રિવર્સમાં જઈ શકું છું કે મારે 40 વર્ષનો કર? નહીં. એ સમયની ટ્રેન આગળ જ જાતી જાય છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા કેટલું કૃપાળુ છે. તમને દુનિયા આપી, લીલામ આપ્યું, પાણી આપ્યું, હવા આપ્યું, 86,400 સેકન્ડો આપી. સમય નહીં ઉડી ગયો હશે, 86,400 સેકન્ડ. આ દિવસમાં 86,400 સેકન્ડ તમારી પાસે છે કે નથી? અને એક એક સેકન્ડ તમારી પાસેથી જાતી જાય છે, આવે છે પાછી. લુક, 1 second that you lose is more precious than the lost diamond. Because diamond you can find it, you can get it back. But આ એક સેકન્ડ જે છે એ ગઈ, પાછી આવવાની નથી. અને આ 86,400માં અલ્લાહે તમને કેટલી ઉદારતા આપી છે, જનરસિટી આપી છે. આ હવા ખા, આ લીલામ, આ જમવાનું, આ ફેમિલી, આ સંપત્તિ, વેલ્થ, આ બધું અલ્લાહે આપ્યું છે. આ ઉપકાર આપણે લઈએ છીએ. બરાબર કે નહીં ભાઈઓ? ઉપકાર સમજો છો શું? ઉપકાર મહેરબાની, ઓબ્લિગેશન, આ બધું આપણને આપ્યું છે અલ્લાહે. હંમેશા સમજો, આ ઉપકાર આપણે લઈએ. બરાબર કે નહીં? આભાર આપણે માનીએ.
આભારને માનીએ, ઉપકારને આપણે લઈએ. જ્યારે આપણે અલ્લાહ પાસે આટલો ઉપકાર લીધો હોય, આપણે કેટલી સેકન્ડ એને માનવા માટે રાખી છે દિવસની? હાર્ડલી એનીથિંગ. 86,400માં આપણે દોડ જ કરતા હોય છે, બરાબર કે નહીં ભાઈઓ? આ જિંદગી આપણી આગળ જ વધતી જાય છે. આપણી માં ભલે ને કહેતી હોય અને તમે ભલે ને કહેતા હોય મારો છોકરો મોટો થયો, ખરેખર મોટો થયો કે મોતની નજદીક ગયો છે? મોટો થયો છે કે ખરેખર નજદીક ગયો છે? મોતની નજદીક ગયો છે. તો આપણને સમજવું પડશે કે આપણી જિંદગીનો પાટો કયો હોવો જોઈએ અને આપણી જિંદગીનો મકસદ શું હોવું જોઈએ, પર્પઝ શું હોવું જોઈએ. જો આ સમજાઈ ગયું હોય ભાઈઓ, સમજાઈ ગયું છે? જો આ સમજાઈ ગયું હોય તો મને 3 વસ્તુ તમારી સામે રાખવી છે. છે ટાઈમ મારી પાસે? હું તો જાય જ કરું છું ભાઈ, છે નહીં? ત્રણ વસ્તુ. પહેલી વસ્તુ સમજવાની જે છે એ આ છે, આપણી પાસે જે આપણું શરીર છે, આપણી આંખ છે, આપણા કાનો છે, જીભ છે, મગજ છે, કઈ ગેરંટી છે કે એ આવી જ રીતે રહેશે? છે કઈ ગેરંટી? નથી. આપણી ફેમિલી, મારા બુઝુર્ગો સામે બેઠા છે, આપણી ફેમિલી, આજે આપણી ફેમિલી આપણો દીકરો આપણું માનતું હોય, કઈ ગેરંટી છે કે આપણો દીકરો આગળ જતા આપણું માનશે? છે ગેરંટી? નથી. સંપત્તિ એટલે કે વેલ્થ, આજે તમારી પાસે જેટલું વેલ્થ છે, કઈ ગેરંટી છે કે આગળ જતા આટલું જ વેલ્થ રહેશે? નથી. જો આપણી પાસે શરીરનું ગેરંટી ન હોય, પરિવાર એટલે કે ફેમિલીનું ગેરંટી ન હોય ને સંપત્તિનું ગેરંટી ન હોય, તો મારો સવાલ આ છે કે જ્યારે આપણને કોઈ સારું કામ કરવાનું હોય ને ત્યારે કેમ આપણે આવતીકાલ ઉપર રાખીએ છીએ? હું આજે તમારી સામે લેક્ચર આપું છું, બરાબર કે નહીં? તમારા મગજમાં સારા કામો કરવાનું તો હશે, કારણ કે મેં આટલું લેક્ચર આપી દીધું તમને. પણ ધ્યાન રાખજો કે એ જ ટાઈમે તમને ખ્યાલ આવશે કે આવતીકાલે કરીશ, કે આવતા અઠવાડિયે કરીશ, કે પછીથી કરીશ. આનું કારણ શું છે? આપણને ખબર છે કે કોઈમાં ગેરંટી નથી. નથી સંપત્તિમાં ગેરંટી, નથી પરિવારમાં ગેરંટી, નથી આપણા શરીરની ગેરંટી. કાલ સવારે આપણે ગુજરી જશું, કોને ખબર છે? એનું કારણ આ છે મારા ભાઈઓ કે આપણને ખબર હોય કે આમાં કોઈ ગેરંટી નથી. એનું કારણ આ છે કે આપણા બુદ્ધિમાં આપણને ખબર છે કે આનું કારણ આની ગેરંટી નથી, પણ આ બધી વસ્તુઓ આપણા દિલમાં ને હૃદયમાં હજી સુધી બેઠી નથી. જો હૃદયને દિલમાં બેસી ગઈ હોય તો આપણે કોઈ પણ સારા કામો આવતીકાલ ઉપર ન રાખીએ. એમ આઈ રાઈટ ઓર રોંગ? સો આજે 21મી સદીમાં, ઇન ટુડેઝ ટાઈમ, આપણે સવાલ કરવો જોઈએ આપણને કે આપણી આજની જિંદગીમાં આપણે શું કરી રહ્યા છીએ? આપણું પર્પઝ શું છે? આપણે દોડાદોડ કરીએ છીએ, બરાબર કે નહીં? અહીંયાથી ત્યાં. આજના શબ્દમાં તમને કાં વાત કરું, આઈ એમ ટુ બિઝી, મારી પાસે ટાઈમ નથી, હું એટલો બિઝી થઈ ગયો, એટલા આપણે બિઝી છે કે આપણે 5 મિનિટે દિવસનો કાઢતા નથી કે ભાઈ જે મારું મકસદ છે, જે મકસદ રિયલ મકસદ છે, એ મકસદ ઉપર હું છું. હવે આપણે આ થિંક નથી કરતા. એનું કારણ એ છે કે આપણે મકસદ જ અત્યાર સુધી આપણું જોયું નથી કે શું હોવું જોઈએ આ 21મી સદીમાં. આપણે લાચાર છીએ મારા ભાઈઓ. શા માટે લાચાર છે? કે આપણે આ મકસદે આપણે પારખી નથી શકતા, કે આપણી પાસે એ ટાઈમે નથી કે આપણું મકસદ આપણે જોઈએ કે શું હોવું જોઈએ. લાચારી એટલા માટે છે કે આપણે આપણી જે સિસ્ટમ છે ને, આપણી જે દુનિયાની જે સિસ્ટમમાં રહીએ છીએ ને, એ સિસ્ટમના ગુલામ બની ગયા છે. વિચાર કરો તમે, આ જે છોકરો સ્કૂલમાંથી, યુનિવર્સિટીમાંથી આગળ આવે ભણીને, તો કેટલા હજારનો ખર્ચો એના ખભા ઉપર હોય છે. 50,000 તો હોય છે કે નથી હોતો?
એ છોકરો પોતાની જિંદગી ઘસાડી દે છે. કેમાં? એ 50,000 પાઉન્ડ આપવામાં. સિસ્ટમનો ગુલામ બન્યો કે ન બન્યો? એવી જ રીતે પોલિટિકલ સિસ્ટમ. આજે જુઓ તમે, પોલિટિકલ સિસ્ટમ એવી છે કે એ સિસ્ટમમાં આજે તમે મને કહો કે મુસલમાનોના દેશોમાંથી નીકળીને આ દેશોમાં આવે છે. મતલબ શું? સિસ્ટમના ગુલામ બની ગયા છે. એ સિસ્ટમમાંથી બહાર નથી નીકળી શકતા. ઇકોનોમિક સિસ્ટમ તમે જુઓ, ગરીબી અને શેઠિયાપણું એટલે કે પૈસાવાળાઓ, એમાં તફાવતો કેટલી વધી ગઈ છે કે 120 ફેમિલી આજે આખી દુનિયાને કંટ્રોલ કરી શકે. આ કઈ જાતની સિસ્ટમો છે? અને એના ઉપરાંત આ સિસ્ટમની જે બુનિયાદી વસ્તુ છે એ આ છે કે સિસ્ટમની પ્રિન્સિપલ્સ સેલ્ફ ઇન્ટરેસ્ટ ઉપર હોય છે, પ્રોફિટ ઉપર હોય છે, એક્સપ્લોઇટેશન ઉપર હોય છે. તો આપણે જો સિસ્ટમના ગુલામ બની ગયા હોય તો આ કામ નહીં આવે. સિસ્ટમ આપણી ગુલામ હોવી જોઈએ, બરાબર કે નહીં? તો સિસ્ટમને આપણે સિસ્ટમને કેવી રીતે આપણે ગુલામ બનાવી શકીએ છીએ? એક જ વસ્તુથી કે આપણી પોતાની જો વેલ્યુઝ, બુનિયાદી વેલ્યુઝ બરાબર હોય તો આપણે સિસ્ટમ્સને કેપ્ચર કરી શકીએ છીએ, સિસ્ટમ ઉપરથી ચાલી શકે છે. એક સ્વતંત્ર માણસ તરીકે, એક ફ્રી મેન તરીકે, સિસ્ટમના ગુલામ તરીકે નહીં. તો આજે 21મી સદીમાં મોટામાં મોટી જે ચેલેન્જ હ્યુમેનિટી ઉપર છે, હું મુસલમાનોની વાત નથી કરતો, હ્યુમેનિટી ઉપર છે, એ આ છે કે આજનું જે મોરલ પર્પઝ હોવું જોઈએ, જે મોરાલિટી હોવું જોઈએ, એ મોરાલિટીને આપણને આગળ કરવું પડશે. સારી મોરાલિટીની વાત કરું છું. એ સારી મોરાલિટી જ્યારે આગળ કરીએ ત્યારે એક મોરલ રેવોલ્યુશન આવે, અને જ્યારે મોરલ રેવોલ્યુશન આવે સોસાયટીમાં, ત્યારે સોસાયટી એક કન્ટેન્ટેડ સોસાયટી બને, એક પર્પઝફુલ સોસાયટી બને. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે હિસ્ટ્રીના પન્ના, ઇતિહાસના પન્ના આપણે ફરાવશું ત્યારે આપણને શું મળશે ઇતિહાસમાં? કે મક્કાની એક સિસ્ટમ હતી. મક્કામાં કઈ સિસ્ટમ હતી? કે હ્યુમન ડિગ્નિટીનો કોઈ રિસ્પેક્ટ નહોતું કરતું. બેબી ગર્લ્સને દાટી દેતા હતા જીવતા. નિંદાખોરી અને કોઈના ઉપર તમે ખોટી તોહમત નાખો, એ તો બધે બાજુ હતું. પૈસાવાળાઓએ ગરીબોને કેટલું જુલ્મ કરતા હતા. આ એક સિસ્ટમ હતી જેની આ વેલ્યુઝ હતી. અને ઉપરાંત આ વેલ્યુઝ કબૂલ કરતા હતા કે આ સારી વેલ્યુ છે એ સિસ્ટમ માટે. ત્યારે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે આવ્યા ત્યારે એ જાહિલિયતની સિસ્ટમ જોઈને કેવી રીતે રિફોર્મ લઈ આવ્યા? એ રિફોર્મ એવી રીતે લઈ આવ્યા કે વેલ્યુઝ ચેન્જ કર્યા, વેલ્યુઝને ચેન્જ કર્યા. જ્યારે વેલ્યુઝને ચેન્જ કર્યા ત્યારે એક રિફોર્મ આવ્યો, અને રિફોર્મથી હ્યુમેનિટી અને ઇન્સાનિયત આગળ વધી. આ હતું. અને એકચ્યુઅલી તમે જોવા જાઓ તો તમે જુઓ સુરતુલ હુમઝા. સુરતુલ હુમઝા નામ સાંભળ્યું છે? 107મો સૂરો છે. વૈલુન લિકુલ્લિ હુમઝતિન લુમઝા. Woe to those slanderers and backbiters. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ કહે છે, જેના મક્કાનો સૂરો છે એમાં વેલ્યુઝ બતાડે છે કે એ જમાનામાં વેલ્યુ કઈ હતી. એમ કહે છે કે નિંદાખોરી અને ખોટો તોહમત વાળાઓ જે છે એના ઉપર અલ્લાહ કહે છે કે એક અફસોસ કરે છે કે આવો વખત તમારી સોસાયટીમાં આવી ગયો છે. અફસોસ કરે છે. શા માટે? કારણ કે આ સોસાયટીમાં નિંદાખોરી અને તોહમત પ્રેક્ટિકલી બધે બાજુ આવી ગયું હતું અને થતું હતું. બધાની સામે નિંદાખોરી થતી હતી, બધાની સામે સ્લેન્ડર થતું હતું, બધાની સામે તોહમતો નખાતા હતા. આવી સોસાયટી આગળ કેવી રીતે વધે? ત્યારે અલ્લાહ કહે છે વૈલુન લિકુલ્લિ હુમઝતિન લુમઝા. અને પછી એનું પ્રોફાઇલ બતાડે છે કે આ હુમઝતિન લુમઝા વાળા છે કોણ? કે છે આ માણસો સંપત્તિના ગુલામો છે, કે જે સંપત્તિને ભેગું જ કરતા હોય છે. સંપત્તિ સમજો છો? વેલ્થ. એને ભેગું જ કરતા હોય છે અને પછી ગણતા હોય છે.
શા માટે ગણતા હોય છે? કારણ કે એ લોકોને થાય છે કે આ વેલ્થ અને સંપત્તિ મને ઇમોર્ટાલિટી આપશે, મને અમર આપશે. નહીં નહીં, અલ્લાહ કહે છે નહીં નહીં, આ લોકો માટે એક અઝાબ ભેરો થયો છે. હુતમા શબ્દ જે યુઝ થયું છે એ હુતમા. હુતમાનો મતલબ કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા એક આગ સળગાઈ છે આ લોકો માટે. એ આગ એવી છે કે જે બધા તરફથી આવશે અને હૃદયને એક ફેરે લઈ લેશે, આ દુનિયામાં ને આખિરતમાં. તો જે હુમઝા લુમઝા કરતું હોય છે એની હાલતો આવી થવાની છે. એટલે આપણને આમાંથી આ સમજવાનું છે કે જે કુરાનના જે સુરાઓ મક્કામાં આવ્યા હતા એની એક સ્પિરિટ હતી. એ સ્પિરિટ કઈ હતી? એ સ્પિરિટ હતી રિફોર્મ લઈ આવવાની મક્કાની સોસાયટીમાં. આજે આપણને ઘણું એમાંથી શીખવાનું છે. સલવાત. તો રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નો એક એવો વખત આવ્યો કે બીમાર પડી ગયા. અને જ્યારે બીમાર પડી ગયા ત્યારે એની ઝઈફી અને નબળાઈ એટલી બધી આવી ગઈ કે જ્યારે મસ્જિદ તરફ આવતા હતા ત્યારે એ માથામાં પાટો બાંધતા હતા. શા માટે? કારણ કે માથાનું દર્દ બહુ હતું. અને જ્યારે પાટો બાંધી અને મસ્જિદે આવતા હતા ત્યારે મિંબર ઉપર ચડીને માણસોને કહેતા હતા, એ મારી કોમ, તમારા માટે મેં કોઈ પણ જાતનું વચન આપ્યું હોય કે મારી પાસે અમાનત હોય તો પ્લીઝ મને અત્યારે તમે કહી દો. તો એક માણસ ઊભો થયો અને કહે કે તમે મને વચન આપ્યું હતું કે પરણવા માટે મને તમે પૈસા આપશો. તો ફઝલે અબ્બાસ ઇબ્ન ફઝલ એ જે એની સાથે હતા એને ઇન્સ્ટ્રક્શન આપ્યું કે તમે એને પૈસા આપી દો. જ્યારે 3 દિવસ બાકી હતા મોત પહેલાં ત્યારે એટલી ઝઈફી આવી ગઈ હતી રસૂલ ખુદ, છતાંય એ મસ્જિદે ગયા અને ત્યાં એલાન કર્યું કે કોઈનો પણ હક જો મારા ઉપર હોય તો મને અત્યારે તમે કહો, કારણ કે અહીંયાનો અઝાબ આખિરતના અઝાબ કરતાં હલકો છે. તો એક માણસ ઊભો થયો, એણે કહ્યું કે તમે જ્યારે જંગે તઈફમાંથી પાછા આવતા હતા ત્યારે ઊંટને તમે ચાબુકથી મારતા મારતા તમે મને ચાબુક મારી હતી, મને એનો બદલો લેવો છે. અસહાબો બધાયના આંખમાં આંસુઓ આવી ગયા. રસૂલ ખુદા એ ચાબુક ઘરેથી મગાવ્યા, એ માણસને આપ્યા, પોતાની છાતી ઊભી કરી, ઉપર કરી, શરીર બતાડ્યું અને એને કીધું કે તારું જે હક છે એ લઈ લે. એ માણસ એ શરીરને બોસો આપ્યો અને રસૂલ ખુદા કહ્યું કે યા અલ્લાહ, જેમ આ માણસ મને માફ કરી દીધો છે એ રીતના તું એને પણ માફ કરી દે. ઝઈફી વધતી ગઈ, બીમારી વધતી ગઈ. એક એવો વખત આવ્યો કે રસૂલ ખુદા હવે ઘરે જ હતા અને આજુબાજુ અસહાબો ભીની આંખોથી બેઠા હતા, વાટ જોતા હતા કે રસૂલ ખુદાની તબિયત કેવી છે. બીબી ફાતિમા ઝહરા રસૂલ ખુદાની બાજુમાં હતા. એ ચહેરા ઉપર એની નજર હતી, એ ચહેરોમાં પરસેવો હતો, જે મોતની નજદીક આવવાનો પરસેવો હોય ને એ પરસેવો. એ બીબી ફાતિમા કે જ્યારે રસૂલ ખુદા બહાર નીકળતા હતા ત્યારે હંમેશા એની ઝિયારત કરતા હતા અને કહેતા હતા કે આ મારા શરીરનો ભાગ છે, મને જે એને ખુશી આપશે એ મને ખુશી આપી, જે એને ગમી આપશે એ મને ગમી આપશે. અને જ્યારે એનો ચહેરો જોતા હતા રસૂલ ખુદા તો બીબી ખાદીજા યાદ કરતા હતા. આ હતી રસૂલ ખુદાની હાલત. છેલ્લે એવી હાલત થઈ કે એણે માંગણી કરી કે હઝરત અલી અલૈહિસ્સલામને તમે બોલાવો. હઝરત અલી અલૈહિસ્સલામ આવ્યા, એની છાતી ઉપર રસૂલ ખુદાનું માથું રાખ્યું અને નજુલ બલાગામાં લખે છે હઝરત અલી અલૈહિસ્સલામ કે આખરી શ્વાસ મારી છાતી ઉપર રસૂલ ખુદાને. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. આપણે દુઆ કરીએ કે આપણી નાની સરખી મજલિસ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કબૂલ કરે. આપણામાં જે બીમારો છે બીમારોને શફાઅત આપે અને આપણા મરહૂમોને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જન્નત નસીબ કરે. અને આજે મુસલમાનો ઉપર અને ખુસૂસન શિયા મુસલમાનો ઉપર આજે જે જુલ્મો છે આપણે દુઆ કરીએ કે એ જુલ્મો
આપણા ઉપરથી હટાડી દે. સૂરે ફાતિહા.